નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, આજનો જે ટોપિક છે એ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વડોદરા જિલ્લાની અંદર વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેના પર છે। તો ચાલો જોઈએ કઈ વેકન્સી છે જે વડોદરા જિલ્લાની અંદર જાહેર કરવામાં આવેલ છે। અત્યારે આપણે સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો તે છે વડોદરા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવી છે તેની ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ। આપ તારીખ 1 થી કરી અને 10 સુધી ઓનલાઈન એપ્લાય કરી શકો છો। આરોગ્ય સાથી પોર્ટલ પર કરી શકશો, તેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। જો વેકન્સીની વાત કરવામાં આવે તો મેડિકલ ઓફિસરની વેકન્સી છે, જેની અંદર MBBS કાઉન્સિલનું રજિસ્ટ્રેશન, કોમ્પ્યુટર કોર્સ તેમજ 35 વર્ષની વયમર્યાદા માંગવામાં આવે છે। ત્યારબાદ જો વધુ વાત કરવામાં આવે તો ફાર્માસિસ્ટ 16,000 પગાર છે, જેની 2 જગ્યાઓ છે। B.Pharm M.Pharm માન્ય યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ। જે કાર્યક્ષેત્રનો અનુભવ ધરાવતા હશે તે લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે અને અરજીની તારીખ 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ। ત્યારબાદ ફિમેલ હેલ્થ વર્કરની વેકન્સી છે, જેમાં 15,000 પગાર આપી 2 જગ્યાઓ છે ટોટલ। આપે ANM કરેલું હોવું જોઈએ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન હોવું જોઈએ, અનુભવ ધરાવતા હોવા જોઈએ અને વયમર્યાદા આપણી 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ અરજીની તારીખે। કોમ્પ્યુટર ઓપરેટરની 1 જગ્યા છે, 20,000 પગાર આપવામાં આવશે। આપ BCom સાથે સ્નાતક થયેલા હોવા જોઈએ અથવા કોમ્પ્યુટર એપ્લિકેશન ડિપ્લોમા સર્ટિફિકેટ આપે ધરાવતા હોવા જોઈએ। ટાઈપિંગ અને ડેટા એન્ટ્રીની કુશળતા ધરાવતા હોય છે। કોમ્પ્યુટર એપ્લિકેશનમાં વર્ક, એક્સેલ, સ્પ્રેડશીટ વગેરે સારું નોલેજ ધરાવતા હોવા જોઈએ। જો ઉંમરની વાત કરવામાં આવે તો 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ। આ તમામ જે અરજી છે આપણે આરોગ્ય સાથી gujaratgov.in પર એપ્લાય કરવાનું રહેશે, જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। સુવાત છે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે। અધૂરી વિગતોવાળી છે એ અરજી છે અમાન્ય ગણાશે। આ હતી ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત વડોદરા સંચાલિત આ ભરતી હતી। નેશનલ અર્બન હેલ્થ મિશન અંતર્ગત 11 માસના કરાર આધારિત ભરતી કરવા અંગેની જાહેરાત। તો આ રિક્રુટમેન્ટ અને આવી જ અન્ય રિક્રુટમેન્ટની માહિતી મેળવવા માંગો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આવી જ રીતે મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।